નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। વિધાનસભાના સત્ર દરમિયાન આ સામાન્ય નાગરિકો છે તેમના પ્રશ્નોની અવારનવાર આ જ ગૃહમાં ચર્ચા થતી હોય છે। ધારાસભ્ય પ્રશ્ન પૂછતા હોય છે અને ત્યારબાદ મંત્રી પણ જવાબ આપતા હોય છે, પરંતુ ગામડામાં જે નાનામાં નાનો માણસ હોય જેને જરૂરિયાત હોય છે એક આવકના દાખલાની, રેસ્ટિંગ કાર્ડમાં નામ કમી કરાવવું કે નામ સુધારવું, જન્મ મરણમાં પ્રશ્નો હોય છે, સાથે આવકના દાખલાને લઈને પ્રશ્નો હોય છે। આવા અનેક પ્રશ્નોને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે વાત કરવી છે કે ગૃહમાં શું પ્રશ્ન પૂછાતા હોય છે, મંત્રીને શું જવાબો અપાતા હોય છે અને તેની શું સ્થિતિ છે। ઇમરાનભાઈ, જે પ્રકારે સામાન્ય નાગરિક અત્યારે પીડાય છે, પરિપત્ર થાય છે, પણ વાસ્તવિક સ્થિતિ શું છે? ગુજરાત વિધાનસભાના અંદર અવારનવાર રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય કે વિપક્ષના ધારાસભ્ય એવી રજૂઆત કરતા હોય છે કે જે પ્રમાણે સરકાર પરિપત્ર કરી દીધી હોય છે, જેવી રીતે કે આવકના દાખલાના અંદર સુધારો કરવો છે, જન્મ મરણના જે પ્રમાણપત્રમાં વધારો કરવો છે, આયુષ્યમાન કાર્ડ તમારે બનાવવો છે, અથવા તો બીજી કોઈ બી સરકારી યોજનાઓ છે તેના માટે સરકાર એક પરિપત્ર કરી દે છે। ત્યારે જે પ્રમાણે પરિપત્ર થયા પછી જે કંઈ ડોક્યુમેન્ટ્સ લઈને જે અરજદારો છે તે કચેરીઓમાં જાય છે ત્યારે એને ધર્મના ધક્કા ખાવા પડે છે। સરકાર પરિપત્ર કરી દેતી હોય છે, પરંતુ ખરેખર ઓછા સ્ટાફ હોવાના કારણે જ્યારે પ્રજા જે લાઇનમાં ઊભી રહે છે ત્યારે આખો દિવસ એમનું જે કાર્ય માટે જતા હોય છે એના માટે આખો દિવસ ખરાબ થતો હોય છે। અગાઉ દરેક ધારાસભ્યોએ અને સંસદ સભ્યોએ પણ આ રજૂઆત કરી ચૂક્યા છે કે જે પ્રમાણે લોકોને સુવિધા મળવી જોઈએ। જ્યારે ઈ ગવર્નન્સની આપણે વાત કરતા હોઈએ કે ઈ ગવર્નન્સના આધારે લોકોને ઇઝી અવેલેબલ અને સરળતાથી લોકોને જે પણ આવકના દાખલા હોય કે બીજી તલાટીનો દાખલો જોઈએ તે મળવો જોઈએ, પરંતુ અત્યારે હું આપને વાત કરું કે અત્યારે ITI કે RTI જે કોઈ બી સમજો હોય તો એના અંદર જે પ્રમાણે લોકોને અત્યારે આવકનો દાખલો લેવો પડે છે, તો એના અંદર પણ હું સમજું છું કે આખો દિવસ જે અરજદાર છે તે ઓફિસોના અંદર ધક્કા ખાય છે। ત્યારે મારે સરકારને અને આપના મારફતે ખાસ આ યોજનાઓ સરકાર બનાવતી હોય છે, પરંતુ ખરેખર જે પ્રજા છે જેને પાસે જેને જરૂર છે અને જે જ્યારે જાય છે ત્યારે કચેરીઓના અંદર ત્યારે તેમને પ્રોપર લાઇનમાં જવાબ પણ નથી મળતા, પ્રોપર તેમને સમજાવવામાં બી નથી આવતું। તમારા આ ડોક્યુમેન્ટ્સ ઓછા છે, તમારા ડોક્યુમેન્ટ્સના અંદર સુધારો કરીને લાવો, એફિડેવિટ કરીને લાવો, એવી ઘણા બધા પ્રશ્નો લોકોને ગૂંચવણભરી પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે। ત્યારે સરકારને મારી વિનંતી છે કે પરિપત્ર આપણે કરીએ છીએ ત્યારે તેનો અમલ કરાવવા માટે જે પૂરતા પ્રમાણમાં જે સ્ટાફ હોવો જોઈએ, જેથી કરીને જે અરજદાર જાય છે તે પોતાનું કામ કરાવીને વહેલી તકે પાછો આવી શકે। ઇમરાનભાઈ, મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ અહીંયા જ બેસતા હોય છે, આ સચિવાલયના પ્રિમાઇસીસમાં આપણે ઊભા છે, પરિપત્રો પણ અહીંથી જ થતા હોય છે, પરંતુ જિલ્લા લેવલે કે તાલુકા લેવલે કે ગ્રામ પંચાયત લેવલે અધિકારીઓ આ મંત્રીઓનું નથી સાંભળતા તેવો અર્થ નીકળે તમારી વાત પરથી? નહીં, એવું મને લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારે ઘણા લોકો એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બી આ વિધાનસભાના અંદર રજૂઆત કરતા હોય છે, સંસદ સભ્ય બી રજૂઆત સંકલન સમિતિની મિટિંગના અંદર કરતા હોય છે કે જે અધિકારીઓ છે અમારી વાત નથી સાંભળતા। અમે જ્યારે કેટલાક તો ધારાસભ્ય ત્યાં સુધી કહે છે કે અમે ફોન કરીએ છીએ તો અમારા ફોન નથી ઉપાડતા। આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તો સામાન્ય નાગરિકની વાત કોણ સાંભળશે? આજે ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે આવી લાચારી અને મજબૂરી બતાવતા હોય તો હું સમજું છું કે સામાન્ય પ્રજાની તો કોઈ વાત સાંભળવાળું જ નથી। તો જ્યારે મારે તો જે વિધાનસભા સત્ર ચાલુ છે એ દરમિયાનમાં ઘણા બધા મારા પ્રશ્ન હતા અને મેં પ્રશ્ન સરકારને બી પૂછ્યા કે આ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે, સરકારે એના પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને જે અધિકારીઓ છે જે પ્રજાને હાલાકી ભોગવીને સામનો કરવો પડે છે તેનાથી મુક્તિ મળવી જોઈએ, પરંતુ સરકાર સૂચના નીચે આપે છે પણ તેનો અમલ કડક રીતથી થાય તેના માટે કોઈ પાછળ જોતું બી નથી। એ જોવું પણ પડે કે અમારી જે સૂચના છે જે અધિકારીઓને આપી છે તે ખરેખર એનું પાલન થાય છે કે નહીં, એ પણ જોવાની જવાબદારી સરકાર કે સરકારના પ્રભારી મંત્રીશ્રીઓની બી છે। શહેરોની વાત કરું કે જિલ્લાની વાત કરું, આ પ્રમાણેની દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે। તો સત્ર ચાલી રહ્યું છે તો આ મામલે તમે મુખ્યમંત્રી કે પછી મુખ્ય સચિવને મળીને કોઈ રજૂઆત કરવાના હોય, કેમ કે આ દરેક ગુજરાતના લોકોને, ખાસ કરીને જે નબળા વ્યક્તિઓ છે જેમને કદાચ નિયમોની પણ સમજ નથી હોતી અને આર્થિક રીતે પણ જે નબળા હોય છે, વારંવાર કચેરીઓના ધક્કા ખાતા હોય છે, તો એમના માટે તમે કોઈ રજૂઆત માટે વિચારી રહ્યા છો? ચોક્કસ જે વિભાગના મંત્રી છે
અલગ અલગ વિભાગોના મંત્રીને મેં રજૂઆત કરી છે. જેવી રીતે આપને પુરવઠાની વાત કરું કે જે અરજદાર જેને રેશન કાર્ડ કઢાવવું છે, રેશનિંગ કાર્ડ કઢાવવા માટે જાય છે, ત્યારે તે દરેક પુરાવાઓ છે, દરેક પુરાવાના આધારે ત્યારે તે એપ્લિકેશન કરતો હોય છે, પરંતુ તેને ધક્કા ખવડાવવામાં આવે છે. એ જ રીતે તેને જે અનાજ લેવું છે, અનાજ માટે જે દુકાનોમાં જાય છે ત્યારે પણ તેને ધક્કા ખવડાવવામાં આવે છે. ત્યારે કોઈ એજન્ટ કે કોઈ જાય તો હું સમજુ છું એવી ઘણી બધી ફરિયાદો મળતી હોય છે. જ્યારે અમે ધારાસભ્ય તરીકે કે સંસદ સભ્ય તરીકે લેટર લખીએ કે તું જઈને જે અધિકારીને મળી આવજે અને તારું આ રેશન કાર્ડ કે તારું જે આ કામ છે એ થઈ જશે, પરંતુ જ્યારે અધિકારી પાસે જાય છે ત્યારે એ પુરાવાનું ડિમાન્ડ કરતા હોય છે કે આ પુરાવા તમારા ઓછા છે, આ પુરાવા નથી, એટલે અમે તમે લઈને આવો પછી અમે તમારું કામ કરી આપીશું. પરંતુ બીજી લાઇનથી તમે જાઓ પાછળથી અને એજન્ટ હોય તો એજન્ટ એ જ કામ તમને 2-3 હજાર રૂપિયામાં રેશન કાર્ડ બી કાઢી આપે છે. એ પ્રમાણેની ફરિયાદો અમારા પાસે આવે છે. એક તરફ અમે જ્યારે લેટર લખીને આપતા હોઈએ છીએ, એમાં રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય બી આવી ગયા અને સંસદ સભ્ય બી આવી ગયા. એવી ઘણી બધી ફરિયાદો લોકો કરે છે કે ભાઈ અમે તમે લેટર લઈને ગયા હતા પરંતુ અમારા પાસે પુરાવા નહીં હતા, પણ પછી અમે કોઈને કામ સોંપ્યું ને કામ થઈ ગયું. એટલે જ્યારે આવી વાત થાય છે ત્યારે આપણને પણ થાય છે કે નીચેનો સ્ટાફ છે કેટલો ભ્રષ્ટાચારી છે. જે જરૂરથી હવે જોવાનું તે રહેશે કે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, સભ્યો આજ હાઉસમાં પ્રશ્ન પૂછતા હોય છે, મંત્રી તેના નિયમો અને પરિપત્રને લઈને પણ જવાબ આપતા હોય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે અધિકારીઓ છે તે આ પરિપત્રોની વાત કરો કે પછી મંત્રીઓની સૂચના છે તેને લઈને કોઈ કામ નથી કરી રહ્યા તેવી વાત કરી રહ્યા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા. હવે જોઈએ આ મામલે ગાંધીનગરથી આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયત કક્ષાએ શું આદેશો છૂટે છે અને ગામડાનો નાનામાં નાનો નાગરિક જે સરકારી કચેરીઓમાં વારંવાર ધક્કા ખાય છે અને વારંવાર સરકાર દાવા કરે છે કે હવેનો જે વહીવટ છે તે પારદર્શક અને સરળીકરણવાળો બનાવ્યો છે, પરંતુ તેની વાસ્તવિક સ્થિતિ આ છે તો તેને વધારે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અને ગ્રાઉન્ડ રિયાલિટી વધારે મજબૂત કરવા માટે શું આદેશ છૂટે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ